જય શ્રી રામ મિત્રો, આ વિશેષ શ્રેણીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એ મહાકાવ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે લાખો વર્ષોથી ભારતીય સંસ્કૃતિની રીઢને મજબૂત બનાવી છે, શ્રી રામાયણ। શું રામાયણ માત્ર એક પ્રાચીન કથા છે કે તે આપણા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપતો માર્ગદર્શક પુસ્તક છે? આજના સમયમાં જ્યારે વ્યક્તિ પાસે પૈસા, સુવિધાઓ, ટેકનોલોજી બધું જ છે, તેમ છતાં તેની અંદર શાંતિ નથી, સંબંધોમાં અંતર વધી રહ્યું છે, મન હંમેશા પરેશાન રહે છે અને નાની નાની બાબતોમાં આપણે પરેશાન થઈ જઈએ છીએ। આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે ઉણપ ક્યાં છે? શું આપણે બીજું કંઈક હાંસિલ કરવાની જરૂર છે કે આપણે આપણા જીવનને સમજવાની જરૂર છે? હજારો વર્ષ પહેલાં લખાયેલ રામાયણ માત્ર ભગવાન શ્રી રામની કથા નથી, પરંતુ તે દરેક મનુષ્યની વાર્તા છે જે જીવનમાં સંઘર્ષ કરે છે, નિર્ણય લે છે, સંબંધો જાળવી રાખે છે અને સાચો માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે। શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે કારણ કે તેના જીવનની દરેક પરિસ્થિતિમાં ગૌરવ, ધૈર્ય અને ધર્મને વળગી તેમણે આપણને શીખવ્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો આપણે સાચા માર્ગ પર ચાલીએ તો અંતે વિજય નિશ્ચિત છે। આજે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવાનું ભૂલી રહ્યા છીએ। આપણે સરળતાથી ગુસ્સે થઈ જઈએ છીએ, તેઓ પોતાના લોકોને દુઃખ પહોંચાડવા માટે સંગીત આપે છે અને પાછળથી પસ્તાવો કરે છે। આપણે આપણા પોતાના સ્વાર્થ માટે સંબંધોની અવગણના કરીએ છીએ અને જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે જ આપણને તેનું મૂલ્ય સમજાય છે। આવા સમયે રામાયણ આપણને અરીસો બતાવે છે અને કહે છે કે વાસ્તવિક સુખ બાહ્ય વસ્તુઓમાં નથી, પરંતુ આપણા વિચારો અને આપણા મનમાં રહેલું છે। કર્મોમાં છવાઈ ગયો હતો। રામાયણની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક પાત્ર આપણને કંઈક શીખવે છે। શ્રી રામ આપણને કર્તવ્ય અને ત્યાગનું મહત્વ કહે છે, માતા સીતા આપણને ધીરજ અને આદર શીખવે છે, લક્ષ્મણ આપણને સમર્પણ અને સેવાનું ઉદાહરણ બતાવે છે અને હનુમાનજી આપણને ભક્તિ, આત્મવિશ્વાસ અને શક્તિ બતાવે છે નું પ્રતીક બનીને પ્રેરણા આપે છે। બીજી બાજુ રાવણ, મંથરા અને કૈકેયી જેવા પાત્રો આપણને સમજે છે કે કેવી રીતે અહંકાર, લોભ અને ખોટી કંપની વ્યક્તિને વિનાશ તરફ લઈ જાય છે। કલ્પના કરો કે જો આપણે આપણા જીવનમાં આ નાની નાની બાબતો અપનાવવા લાગીએ, જેમ કે આપણા માતા પિતાનો આદર કરવો, સત્ય સાથેના સંબંધો જાળવી રાખવા, આજ્ઞા પાળવી, મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી અને હંમેશા હકનું સમર્થન કરવું, તો આપણું જીવન કેટલું બદલાઈ શકે। રામાયણ આપણને કહેતી નથી કે જીવનમાં ક્યારેય સમસ્યાઓ ઊભી થશે નહીં, પરંતુ તે આપણને શીખવે છે કે જ્યારે સમસ્યાઓ ઊભી થાય ત્યારે આપણે કેવી રીતે સામનો કરવો જોઈએ। આજના વિડીયોમાં આપણે રામાયણના આવા 25 ઊંડા ઉપદેશો સમજીશું, જે એટલું જ નહીં તે તમારી વિચારવાની રીતને બદલશે, પરંતુ તમારા જીવનને નવી દિશા પણ આપશે। આમાંની કેટલીક ઉપદેશો એટલી સરળ છે કે આપણે ઘણીવાર તેની અવગણના કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે તેમને ઊંડાણથી સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ નાની વસ્તુઓ જીવનમાં સૌથી મોટો બદલાવ લાવી શકે છે। તેથી જો તમે પણ તમારા જીવનમાં શાંતિ, સફળતા અને સાચું સુખ મેળવવા માંગે છે, જો તમે પણ તમારા સંબંધોને મજબૂત કરવા માંગો છો અને સાચા નિર્ણયો લેતા શીખો છો, તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે શક્ય છે કે આ 25માંથી એક પાઠ તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે। તો કોઈ પણ સમય બગાડ્યા વિના ચાલો રામાયણના પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગથી શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ પાઠ। રામાયણનો પહેલો પાઠ જે આપણને ભગવાન શ્રી રામના જીવનમાંથી મળે છે તે પિતાની આજ્ઞાનું પાલન કરવાનો છે। જ્યારે રાજા દશરથે કૈકેયીને આપેલા વચનોને કારણે શ્રી રામને 14 વર્ષ માટે વનવાસમાં મોકલવાનું નક્કી કર્યું, ત્યારે તે માત્ર આદેશ નહોતો, બદલે તે એક મોટી કસોટી હતી। એક રાજકુમારની કલ્પના કરો જે દિવસે તે રાજા બનવા જઈ રહ્યો હતો તે જ દિવસે જો તેને અચાનક બધું છોડીને જંગલમાં જવાનું કહેવામાં આવે તો શું કોઈ વ્યક્તિ તેને સરળતાથી સ્વીકારી શકે છે? પરંતુ શ્રી રામે ન તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે ન તો વિરોધ કર્યો। તેણે પિતાની વાતને પોતાનો ધર્મ માનીને હસતા હસતા વનમાં જવા તૈયાર થઈ ગયા। તે આપણને જીવન શીખવે છે। માતા પિતા પ્રત્યે આદર અને તેમના પ્રત્યેની ફરજ સર્વોચ્ચ હોવી જોઈએ। આજકાલ આપણે નાની નાની બાબતો પર માતા પિતા સાથે ઝઘડો કરીએ છીએ, તેના શબ્દોને અવગણો, પરંતુ રામાયણ આપણને યાદ અપાવે છે કે જે વ્યક્તિ તેની મૂળભૂત ફરજો કરવાનું શીખે છે તે ખરેખર મહાન છે। બીજો પાઠ આપણે શ્રી રામના બલિદાન અને કર્તવ્યની ભાવનામાંથી શીખીએ છીએ।
તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેણે પોતાની ખુશી, તેના અધિકારો અને પોતાનું રાજ્ય એક ક્ષણમાં જ છોડી દીધું, ફક્ત એટલા માટે કે તેમના માટે ધર્મ અને ફરજ સૌથી મહત્વપૂર્ણ હતા. આજે આપણે આપણા પોતાના ક્ષુલ્ય હિતોને અનુસરવામાં વ્યસ્ત છીએ. આ માટે પણ આપણે બીજાને પાછળ છોડી દઈએ છીએ. પરંતુ શ્રી રામ આપણને શીખવે છે કે સાચું સુખ બલિદાનમાં છે. જ્યારે આપણે આપણી ફરજોને સમજીએ છીએ અને નિસ્વાર્થપણે કામ કરીએ છીએ, ત્યારે જીવન આપોઆપ સરળ અને શાંતિપૂર્ણ બની જાય છે. ભરતના પાત્રમાંથી આપણે જે ત્રીજો પાઠ શીખીએ છીએ તે એ છે કે તે આપણને સાચા સંબંધોને ઓળખવામાં મદદ કરે છે. જ્યારે ભરતને જ્યારે ખબર પડી કે માતા કૈકેયીના કારણે શ્રી રામને વનવાસ જવું પડ્યું, ત્યારે તેમણે આ બધું બિલકુલ સ્વીકાર્યું નહીં. તેમણે પોતાની માતાના આ નિર્ણયનો માત્ર વિરોધ જ નહોતો કર્યો, પરંતુ પોતે સિંહાસન લેવાની પણ ના પાડી દીધી હતી. ભરતે પોતે શ્રી રામના સેવકોને સિંહાસન પર બેસાડીને સેવકની જેમ રાજ્યનું શાસન કર્યું. તે આપણને શીખવે છે કે સાચો પ્રેમ અને સાચો સંબંધ એવો છે જેમાં કોઈ સ્વાર્થ નથી. આજના સમયમાં સંબંધો મોટા ભાગે નફા અને સ્વાર્થ પર આધારિત હોય છે, પરંતુ ભરતનું જીવન આપણને બતાવે છે કે સાચા સંબંધો બલિદાન, વિશ્વાસ અને આદર પર બંધાયા છે. મંથરા અને કૈકેયીની ઘટનામાંથી આપણે જે ચોથો પાઠ શીખીએ છીએ તે આપણને કહે છે કે અહંકાર અને કેવી ખોટી સંગત માણસને પતન તરફ લઈ જાય છે. પૂર્વમાં શ્રી રામને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ મંથરા દ્વારા લલચાઈને તેના મનમાં અહંકાર અને સ્વાર્થ જાગી ગયો. તેણે પોતાના જ પરિવારને તોડીને એક એવો નિર્ણય લીધો જેનું પરિણામ સમગ્ર રાજ્યને ભોગવવું પડ્યું. તે આપણને શીખવે છે કે આપણે હંમેશા જોઈએ કે વ્યક્તિએ આપણી આસપાસના લોકો અને તેમના વિચારો વિશે વિચારપૂર્વક સ્વીકારવું જોઈએ. ખરાબ સંગત અને ખરાબ સલાહ વ્યક્તિને એવા માર્ગ પર લઈ જાય છે જ્યાંથી પાછા ફરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. માતા પિતા પ્રત્યે આદર, કર્તવ્ય અને ત્યાગની ભાવના, સાચા સંબંધો અને ખોટા સંબંધોની ઓળખ, આ 4 શિખામણોને જીવનમાં અપનાવીએ તો ફેલોશિપથી અંતર. તેથી આપણું જીવન ઘણા અંશે બદલાઈ શકે છે. આ વસ્તુઓ ભલે સરળ લાગે, પરંતુ જ્યારે આપણે તેને અપનાવીએ છીએ ત્યારે આ સરળ વસ્તુઓ અસાધારણ પરિણામ આપે છે. પણ રામાયણના પાઠ અહીં પૂરા થતા નથી. નીચેનો પાઠ આપણા હૃદય અને સંબંધોની ઊંડી સમજ આપશે. રામાયણનો આગળનો અધ્યાય આપણે સાચા પ્રેમમાંથી મહત્વપૂર્ણ પાઠ શીખીએ છીએ, જે ભગવાન શ્રીરામ અને માતા સીતા વચ્ચેના સંબંધમાં સ્પષ્ટપણે દેખાય છે. આ પ્રેમ માત્ર શબ્દો પૂરતો સીમિત ન હતો, પરંતુ તેમાં વિશ્વાસ, સમર્પણ અને એકબીજા પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો. જ્યારે શ્રી રામ વનવાસમાં ગયા ત્યારે માતા સીતાએ મહેલના તમામ સુખો ત્યજી દીધા અને તેમની સાથે રહેવા ગયા. સાથે જંગલમાં જવાનું નક્કી કર્યું. તેણીએ એવું નહોતું વિચાર્યું કે જંગલમાં મુશ્કેલીઓ આવશે, બલકે તેણીએ દરેક પરિસ્થિતિમાં તેના પતિની પડખે ઊભા રહેવાનું પોતાનું કર્તવ્ય માન્યું. તે આપણને શીખવે છે કે સાચો પ્રેમ એ છે જે આપણને સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે છે. આજના સમયમાં સંબંધોને ઘણીવાર નાની નાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ભાંગી પડે છે, પરંતુ રામ અને સીતાનો પ્રેમ આપણને બતાવે છે કે જ્યારે વિશ્વાસ અને સમર્પણ મજબૂત હોય છે ત્યારે કોઈ પણ સંજોગો સંબંધોને નબળા બનાવી શકતા નથી. આ સાથે માતા સીતાની ધીરજ અને સહનશીલતામાંથી આપણને બીજો પાઠ મળે છે. જંગલમાં તેમના રોકાણ દરમિયાન તેમણે દરેક મુશ્કેલીને શાંત ચિત્તે સ્વીકારી. પછી જ્યારે તેમને લંકા લઈ જવામાં આવ્યા ત્યારે પણ તેમણે ક્યારેય તેમના સ્વાભિમાન અને વિશ્વાસને તૂટવા ન દીધો. અશોક વાટિકામાં રહેતા તેમણે ન તો પોતાના મૂલ્યો છોડ્યા કે ન તો પોતાનું ગૌરવ. તે આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે, આપણે આપણી ધીરજ અને આત્મવિશ્વાસ ન ગુમાવવો જોઈએ. કારણ કે જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ પોતાની સંભાળ રાખે છે તે અંતમાં વધુ મજબૂત બને છે. શ્રી રામ અને સુગ્રીવની મિત્રતામાંથી આપણે જે ત્રીજો પાઠ શીખીએ છીએ તે સાચી મિત્રતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. જ્યારે શ્રી રામ સુગ્રીવને મળ્યા ત્યારે બંને પોતપોતાના દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રી રામ તેમની પત્નીને શોધી રહ્યા હતા અને સુગ્રીવ તેના ભાઈ વાલીથી ડરતો હતો. આવા સમયે બંનેએ એકબીજાને સાથ આપ્યો અને વચન સાથે મિત્રતા શરૂ કરી. શ્રી રામે સુગ્રીવને મદદ કરી અને સુગ્રીવે પણ શ્રી રામને ટેકો આપ્યો. તે આપણને શીખવે છે કે સાચો મિત્ર તે છે જે મુશ્કેલ સમયમાં આપણી સાથે રહે છે. આજકાલ ઘણા લોકો સાથે હોય છે, પણ સાચા મિત્રો બહુ ઓછા હોય છે. રામાયણ આપણને સમજાવે છે કે મિત્રતા માત્ર સાથે હસવા માટે નથી, પરંતુ એકબીજાના દુઃખને સમજવા અને સાથ આપવા વિશે છે. ચોથો પાઠ આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની કળા શીખવે છે.
શ્રીરામે દરેક પરિસ્થિતિમાં ધીરજ અને બુદ્ધિથી નિર્ણય લીધો. શું પછી તે સુગ્રીવ સાથે મિત્રતા હોય કે રાવણ સામે યુદ્ધની યોજના હોય, તેણે દરેક પગલું સમજી વિચારીને લીધું. તેમણે ક્યારેય ઉતાવળમાં કોઈ નિર્ણય લીધો ન હતો, પરંતુ દરેક પરિસ્થિતિને સમજીને જ આગળ વધ્યા હતા. તે આપણને શીખવે છે કે જીવનમાં યોગ્ય સમયે લેવાયેલ સાચો નિર્ણય આપણું સમગ્ર ભવિષ્ય બદલી શકે છે. આજનો સમય આપણે ઘણીવાર લાગણીઓના પ્રભાવ હેઠળ નિર્ણયો લઈએ છીએ અને પાછળથી પછતાવો કરીએ છીએ. પરંતુ જો આપણે થોડો સમય રાહ જોઈએ અને સમજી વિચારીને નિર્ણય લઈએ તો ઘણી મોટી ભૂલોથી બચી શકીશું. જો આપણે આ ઉપદેશોને આપણા જીવનમાં અપનાવવાનું શરૂ કરીએ તો સાચો પ્રેમ, મુશ્કેલ સમયમાં ધીરજ, સાચી મિત્રતા અને સાચા નિર્ણય લેવાની ક્ષમતા, તેથી આપણા સંબંધો વધુ મજબૂત બનશે અને આપણું જીવન સંતુલિત બનશે. આ ઉપદેશો આપણને માત્ર સારા માણસો જ નહીં પણ અંદરથી મજબૂત પણ બનાવે છે. પરંતુ જીવનમાં દરેક જણ આપણા માટે સારું નથી. કેટલાક લોકો એવા છે જે આપણને ખોટા સંગીતના માર્ગ પર લઈ જાય છે અને નુકસાન પહોંચાડે છે. હવે આગળ શીખવું તે અમને આવા લોકો અને તેમના પરિણામો વિશે સમજાવશે. રામાયણનો આગળનો પાઠ આપણને ખરાબ સંગત અને ખોટા માર્ગની અસરો વિશે જણાવે છે, જેનું સૌથી મોટું ઉદાહરણ રાવણ અને તેની સભા છે. રાવણ ખૂબ જ વિદ્વાન, શક્તિશાળી અને જ્ઞાની રાજા હતો, પરંતુ તેની સૌથી મોટી નબળાઈ તેનો અહંકાર અને ખોટી કંપની હતી. તેમના મીટિંગમાં એવા લોકો પણ હતા જેમણે તેમને ક્યારેય સારી સલાહ આપી ન હતી, પરંતુ તેમના દરેક ખોટા નિર્ણયને સમર્થન આપ્યું હતું. વિભીષણ જેવા બુદ્ધિશાળી અને ધાર્મિક ભાઈએ તેમને ઘણી વખત સમજાવ્યું કે સીતાનું અપહરણ કરવું એક મોટી ભૂલ હતી, પરંતુ રાવણે તેના ઘમંડમાં તેની વાતની અવગણના કરી. તે આપણને શીખવે છે કે આપણે ગમે તેટલા જાણકાર હોઈએ, જો આપણી આસપાસ ખોટા લોકો હશે તો તે આપણને ધીમે ધીમે પતન તરફ લઈ જશે. તેથી જીવનમાં કંપનીની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવી જોઈએ, કારણ કે તે આપણા વિચારો અને નિર્ણયોને પ્રભાવિત કરે છે. આ પછી બીજો પાઠ આપણને સ્ત્રીઓનું સન્માન કરવાનું મહત્વ સમજાવે છે. રાવણ દ્વારા માતા સીતાનું અપહરણ એ માત્ર ગુનો ન હતો, પરંતુ તે તેની સૌથી મોટી ભૂલ હતી, જેણે તેના સમગ્ર વંશના વિનાશનો પાયો નાખ્યો હતો. રામાયણ આપણને સ્પષ્ટપણે સંદેશ આપે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી ત્યાં ક્યારેય શાંતિ અને સમૃદ્ધિ આવી શકતી નથી. આજે પણ આપણે જોઈએ છીએ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં પરિવાર અને સમાજ બંને મજબૂત બને છે, પરંતુ જ્યાં તેમનું અપમાન થાય છે ત્યાં આખરે દુઃખ અને અશાંતિ આવે છે. આ પાઠ આપણને દરેક પરિસ્થિતિમાં સ્ત્રીઓનું સન્માન અને સન્માન કરવાનું શીખવે છે. ત્રીજો પાઠ આપણને લોભ અને વાસનાના પરિણામો વિશે જણાવે છે. રાવણ પાસે બધું જ હતું, સંપત્તિ, શક્તિ, જ્ઞાન, વિશાળ સામ્રાજ્ય હતું. તેમ છતાં તે પોતાની ઈચ્છાઓ અને વાસનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં. માતા સીતાને મેળવવાની લાલસામાં તેણે એવો મોટો અપરાધ કર્યો જેના પરિણામે તેણે પોતાનો જીવ આપવો પડ્યો. આ આપણને શીખવે છે કે જો માણસ પોતાની ઈચ્છાઓ પર કાબૂ ન રાખે તો તે પોતાના વિનાશનું કારણ બની જાય છે. આજના સમયમાં વળી આપણે જોઈએ છીએ કે લોકો પોતાના લોભ અને ઈચ્છાઓને લીધે ખોટા રસ્તે ચાલે છે અને અંતે પછતાવો કરે છે. તેથી એ મહત્વનું છે કે આપણે આપણા મન અને ઈચ્છાઓને નિયંત્રિત કરતા શીખીએ. ચોથો અને સૌથી મહત્વપૂર્ણ પાઠ આપણને સત્ય અને ન્યાયીપણાની શક્તિ વિશે જણાવે છે. શ્રી રામે દરેક પરિસ્થિતિમાં સત્ય અને ધર્મનું સમર્થન કર્યું. ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય, તેમણે ક્યારેય ખોટો રસ્તો પસંદ કર્યો નથી, પરંતુ હંમેશા સાચા માર્ગ પર જ ઊભા રહ્યા છે. આ જ કારણ છે કે અંતે તેઓ જીત્યા. તે આપણને શીખવે છે કે સત્યનો માર્ગ ભલે મુશ્કેલ હોય, પરંતુ તેનું પરિણામ હંમેશા સારું જ હોય છે. જીવનમાં ઘણી વખત આપણને શોર્ટકટની જરૂર પડે છે. તે લેવાની લાલચ છે, પરંતુ રામાયણ આપણને યાદ અપાવે છે કે સાચા માર્ગ પર ચાલવાથી જ આપણે કાયમી સફળતા મેળવી શકીએ છીએ. જો આપણે આ ઉપદેશોને આપણા જીવનમાં અપનાવીએ, સારી કંપની પસંદ કરીએ, સ્ત્રીઓનું સન્માન કરીએ, આપણી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખીએ અને સત્યને વળગી રહીએ, તેથી આપણે ઘણી બધી ભૂલો ટાળી શકીએ છીએ અને આપણું જીવન યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. આ ઉપદેશો આપણને સમજાવે છે કે વ્યક્તિનું સાચું પાત્ર તેના નિર્ણયો અને વર્તન દ્વારા નક્કી થાય છે, પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો ચરમસીમાએ પહોંચે છે ત્યારે માત્ર જ્ઞાન જ નહીં પણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની પણ જરૂર છે.
અને વધુ શીખવાથી આપણને આ શક્તિ મળે છે વિશે જણાવવા જઈ રહી છે. રામાયણના આગળના ઉપદેશો આપણને ભક્તિની શક્તિ, આત્મવિશ્વાસ અને યોગ્ય માર્ગદર્શનની સમજ આપે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ હનુમાનજીના જીવનમાં જોવા મળે છે. હનુમાનજી માત્ર બળવાન નહોતા, પરંતુ તેઓ તેમના ભગવાન શ્રી રામને સંપૂર્ણ રીતે સમર્પિત હતા. તેની ભક્તિ તે એટલો ઊંડો હતો કે તેણે દરેક કાર્યને માત્ર ભગવાનની સેવા માનીને કર્યું. જ્યારે તેને માતા સીતાની શોધમાં સમુદ્ર પાર કરવો પડ્યો ત્યારે તે શરૂઆતમાં તેની શક્તિથી અજાણ હતો. તેઓ પોતાને સામાન્ય વાંદરાઓ માનતા હતા. પરંતુ જ્યારે જામવંતજીએ તેમને તેમની સાચી શક્તિની યાદ અપાવી ત્યારે હનુમાનજીએ તેમને એક જ કૂદકામાં મારી નાખ્યા, દરિયો પાર કર્યો. તે આપણને શીખવે છે કે ક્યારેક આપણી અંદર અપાર શક્તિ હોય છે, પરંતુ અમે તેને ઓળખતા નથી. આપણને આપણી સાચી ક્ષમતાનો અહેસાસ કરાવવા માટે માત્ર અમુક યોગ્ય માર્ગદર્શન અને વિશ્વાસની જરૂર છે. બીજો મહત્વનો પાઠ અહીંથી શીખવા મળે છે, આત્મવિશ્વાસ અને વિશ્વાસની શક્તિ. હનુમાનજીએ જ્યારે તેને તેની શક્તિનો અહેસાસ થયો ત્યારે તેના માટે કંઈ પણ અશક્ય બન્યું નહીં. તેણે લંકામાં પ્રવેશ કર્યો, ઘણા રાક્ષસોનો સામનો કર્યો અને અંતે માતા સીતાને મળ્યા. તે આપણને શીખવે છે કે જ્યારે વ્યક્તિ પોતાનામાં વિશ્વાસ રાખે છે તો તે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે. આજના જમાનામાં આપણે ઘણીવાર આપણી જાતને કમજોર માનીએ છીએ. તમારા પોતાના ડર અને શંકાઓમાં ફસાઈ જાઓ. પરંતુ જો આપણે આપણા આંતરિક આત્મવિશ્વાસને જાગૃત કરીએ તો જીવનની મોટી મોટી સમસ્યાઓ પણ નાની લાગવા માંડે છે. ત્રીજો પાઠ આપણને યોગ્ય માર્ગદર્શનનું મહત્વ સમજાવે છે. જો જામવંતજીએ હનુમાનજીને તેમની શક્તિનો અહેસાસ ન કરાવ્યો હોત તો કદાચ હનુમાનજી ક્યારેય સમુદ્ર પાર કરી શક્યા ન હોત. હિંમત ભેગી કરવામાં અસમર્થ. મતલબ કે જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને ક્યારેક કોઈ એવી વ્યક્તિની જરૂર હોય છે જે તેને સાચી દિશા બતાવે અને તેની અંદર છુપાયેલી શક્તિને સમજવામાં મદદ કરી શકે. આજના સમયમાં પણ જો આપણી પાસે આવા કોઈ ગુરુ, મિત્ર કે માર્ગદર્શક હોય, જો આપણને સાચો રસ્તો બતાવનાર કોઈ મળી જાય તો આપણું જીવન ખૂબ જ સરળ અને સફળ બની શકે છે. ચોથો પાઠ આપણને કહે છે કે અશક્ય એ માત્ર એક ભ્રમણા છે. જ્યારે હનુમાનજી સમુદ્ર પાર કરી રહ્યા હતા પછી તેણે રસ્તામાં અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો. સુરસા, સિંઘિકા અને લંકાની રક્ષા કરતી શક્તિઓ. પરંતુ તેણે દરેક પડકારનો સામનો બુદ્ધિ, ધીરજ અને હિંમતથી તેનો સામનો કર્યો. તેણે ક્યાંય પણ હાર ન માની અને આખરે પોતાનું લક્ષ્ય હાંસિલ કર્યું. આ આપણને શીખવે છે કે જીવનમાં કોઈ ધ્યેય અશક્ય નથી, જો આપણી પાસે નિશ્ચય અને સાચો અભિગમ હોય. મુશ્કેલીઓ ચોક્કસ આવે છે, પણ તે આપણને રોકતી નથી પરંતુ વધુ મજબૂત બનાવે છે. માટે છે, જો આપણે આ ઉપદેશોને આપણા જીવનમાં અપનાવીએ, ઈશ્વર કે આપણા ધ્યેય પ્રત્યેનું સાચું સમર્પણ, પોતાનામાં વિશ્વાસ, સાચા માર્ગદર્શનની શોધ અને દરેક પડકારનો હિંમતથી સામનો કરીએ તો આપણે આપણા જીવનમાં અસાધારણ પરિવર્તન લાવી શકીએ છીએ. આ વાતો માત્ર સાંભળવામાં જ સારી નથી લાગતી, પણ જ્યારે આપણે તેને આપણા જીવનમાં આચરણમાં મૂકીએ છીએ ત્યારે પણ સારી લાગે છે. જ્યારે આપણે તેને ઉતારીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક પરિવર્તન અનુભવીએ છીએ. પરંતુ જ્યારે માણસ આત્મવિશ્વાસ અને શક્તિ સાથે આગળ વધે છે ત્યારે તેને બીજી મોટી કસોટીનો સામનો કરવો પડે છે, અને તે છે ધર્મ અને અધર્મ વચ્ચેનો અંતિમ સંઘર્ષ. આગળનો પાઠ આપણને આ મહાન યુદ્ધ અને તેના ગહન અર્થને સમજવામાં મદદ કરશે. રામાયણનો આ તબક્કો આપણને સૌથી મહત્વપૂર્ણ સત્યનો પરિચય કરાવે છે. ધર્મ હંમેશા જીતે છે અને અધર્મનો અંત નિશ્ચિત છે. જ્યારે શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે તે માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ ન હતો, પરંતુ તે સાચા અને ખોટા, ધર્મ અને અહંકાર, પ્રતિષ્ઠા અને વાસના વચ્ચેનું યુદ્ધ હતું. રાવણ પાસે અપાર શક્તિ, વિશાળ સેના અને ઘણા આશીર્વાદ હતા, પણ તેની અંદર ઘમંડ અને અન્યાય હતો. બીજી બાજુ શ્રીરામ પાસે મર્યાદિત સંસાધનો હતા, પરંતુ તેની સાથે સત્ય, ધર્મ અને સત્યની શક્તિ હતી. અંતે કોણ જીત્યું? આ આપણને જણાવે છે કે અનીતિ ગમે તેટલી શક્તિશાળી લાગે તેનો અંત નિશ્ચિત છે. આ પાઠ આપણને જીવનમાં જે યોગ્ય છે તેને હંમેશા સમર્થન આપવા પ્રેરણા આપે છે, ભલે પહેલો રસ્તો અઘરો લાગતો હોય. બીજો પાઠ આપણને સમજે છે કે અનીતિ હંમેશા વિનાશમાં પરિણમે છે. રાવણે પોતાની ભૂલોને સ્વીકારવાને બદલે મારા અહંકારને પસંદ કર્યો. તેને ઘણી તકો મળી, વિભીષણે સમજાવ્યું, મંદોદરીએ સમજાવ્યું, પણ તેણે કોઈનું સાંભળ્યું નહીં.
પરિણામ એ આવ્યું કે તેમનું સમગ્ર વંશ નાશ પામ્યો અને તેમની લંકા, જે એક સમયે સોનાની નગરી કહેવાતી હતી, વિનાશના માર્ગે ચાલી ગઈ. આ આપણને શીખવે છે કે જ્યારે વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, જો તે સ્વીકારવાનો ઇનકાર કરે અને તેના અહંકારથી આંધળો થઈ જાય, તો તેનું પતન નિશ્ચિત બની જાય છે. તેથી જીવનમાં સમયસર તમારી ભૂલોનો ઓળખવી ખૂબ જ જરૂરી છે. ત્રીજો પાઠ આપણને સાચા નેતૃત્વના ગુણો વિશે જણાવે છે, જે શ્રીરામના પાત્રમાં સ્પષ્ટ રીતે દેખાય છે. એક સાચો લીડર એ છે જે પોતાની ટીમને સાથે લઈ જાય છે, દરેક વ્યક્તિનું સન્માન કરે છે અને મુશ્કેલ સમયમાં પણ ધીરજ જાળવી રાખે છે. શ્રી રામ વાનર સેના સાથે લડ્યા. તેમણે દરેક નાના મોટા યોદ્ધાઓનું સન્માન કર્યું અને દરેકને એકજૂટ રાખ્યા. તેણે ક્યારેય ઘમંડ દર્શાવ્યો નથી, પરંતુ હંમેશા નમ્રતા સાથે અને કુશળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તે આપણને શીખવે છે કે જો આપણે જીવનમાં ક્યાંય પણ નેતૃત્વની ભૂમિકામાં હોઈએ, પછી તે કુટુંબમાં હોય, સમાજમાં હોય કે કાર્યસ્થળે હોય, તો આપણે બીજાને સાથે લઈને તેમને મહત્વ આપવું જોઈએ. ચોથો કાઠ આપણને એકતાની શક્તિ વિશે જણાવે છે. વાનર સેના સામાન્ય લાગતી હતી, પરંતુ જ્યારે બધાએ એક ધ્યેય માટે સાથે મળીને કામ કર્યું, ત્યારે તેઓએ અશક્યને શક્ય બનાવ્યું. તેણે સમુદ્ર પર પુલ બનાવ્યો, લંકા પહોંચીને એક શક્તિશાળી સામ્રાજ્યને પડકાર્યો. તે આપણને શીખવે છે કે જ્યારે લોકો સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ સૌથી મોટી સમસ્યાઓ પણ હલ કરી શકે છે. આજનું સમયસર પણ જો પરિવાર, સમાજ કે ટીમમાં એકતા હોય, તો કોઈ પણ મુશ્કેલી લાંબો સમય ટકી શકતી નથી. જો આપણે આ ઉપદેશોને આપણા જીવનમાં અપનાવીએ, સત્ય અને ધર્મને સમર્થન આપીએ, આપણી ભૂલોને સ્વીકારીએ, યોગ્ય નેતૃત્વ અપનાવીએ અને એકતા જાળવીએ, તો આપણે માત્ર આપણું જીવન જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ સારું બનાવી શકીએ છીએ, ઉદાહરણ બની શકે છે. આ ઉપદેશો આપણને સમજે છે કે વાસ્તવિક વિજય માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ છે. પરંતુ જીવનનો સૌથી ઊંડો પાઠ ત્યારે શીખવામાં આવે છે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે, શાંતિ પાછી આવે છે અને માણસ તેના કાર્યો અને નિર્ણયોના પરિણામોને સમજવાનું શરૂ કરે છે. આગળનો ભાગ આપણને જીવનના છેલ્લા અને સૌથી મહત્વના ભાગમાં લઈ જશે. મહત્વપૂર્ણ સત્યો સાથે તમને પરિચિત કરાવશે. રામાયણનો છેલ્લો તબક્કો આપણને જીવનના ઊંડા સત્યોથી પરિચિત કરાવે છે, જે દરેક મનુષ્ય માટે સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ પાઠ આપણે શ્રી રામની નમ્રતામાંથી શીખીએ છીએ. રાવણ જેવા શક્તિશાળી રાજાને હરાવ્યા પછી પણ શ્રી રામની અંદર અહંકારની લાગણી નહોતી. તેણે ક્યારેય એવું દર્શાવ્યું નથી કે તેણે કોઈ મહાન કાર્ય કર્યું છે, પરંતુ હંમેશા સરળ અને શાંત સ્વભાવના રહ્યા. તે આપણને શીખવે છે કે સાચી મહાનતા એ છે કે જેમાં વ્યક્તિ સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ નમ્ર રહે. આજના સમયમાં લોકો નાની મોટી સફળતા મેળવ્યા પછી પણ ઘમંડી બની જાય છે, પણ રામાયણ આપણને તે સમજાવે છે કે નમ્રતા જ વ્યક્તિને મહાન બનાવે છે. બીજો પાઠ આપણને ફરજને આનંદથી ઉપર રાખવાની પ્રેરણા આપે છે. શ્રી રામે તેમના જીવનમાં ઘણી વખત પોતાના અંગત સુખનો ભોગ આપ્યો, પણ પોતાની ફરજોથી ક્યારેય ડરતો નથી. દેશ નિકાલમાં જવું હોય કે રાજ્યની ગરિમા જાળવવા મુશ્કેલ નિર્ણયો લેવાના હોય, તેમણે હંમેશા પોતાના ધર્મ અને કર્તવ્યને પ્રાધાન્ય આપ્યું હતું. તે આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક આપણે એવા નિર્ણયો લેવા પડે છે જે આપણા હૃદયની વિરુદ્ધ હોય છે, પરંતુ જો તેઓ સાચા હોય અને ધર્મ પ્રમાણે હોય, તો આપણે તેમને સ્વીકારવા જોઈએ. આ જ સાચી ફરજ છે. ત્રીજો પાઠ આપણે શીખવો જોઈએ તે છે બલિદાનનું મહત્વ. રામાયણનું દરેક મુખ્ય પાત્ર કોઈને કોઈ સ્વરૂપે બલિદાનનું ઉદાહરણ રજૂ કરે છે. શ્રી રામે પોતાનું રાજ્ય છોડી દીધું, ભરતે પોતાનું સિંહાસન છોડી દીધું, લક્ષ્મણે પોતાનું સુખ છોડી દીધું અને માતા સીતાએ પોતાનું ગૌરવ છોડી દીધું. તે આપણને શીખવે છે કે સાચી મહાનતા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા સ્વાર્થ અને ઈચ્છાઓનો ત્યાગ કરવો પડશે. ત્યાગ આપણને નબળા નથી બનાવતા, પરંતુ અંદરથી મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. આજના સમયમાં લોકો માત્ર સિદ્ધિ વિશે જ વિચારે છે, પણ રામાયણ આપણને શીખવે છે કે ખરું સુખ આપવામાં જ છે. ચોથો પાઠ આપણને ધીરજ અને સંતુલનનું મહત્વ શીખવે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, પરંતુ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં જે પોતાના મનને સંતુલિત રાખે છે, તે જ સાચા અર્થમાં સફળ થાય છે. શ્રી રામે તેમના જીવનની દરેક પરિસ્થિતિને સમાન ભાવથી સ્વીકારી, ન તો અતિશય સુખથી વહી ગયા કે ન તો દુઃખથી ભાંગી પડ્યા.
તે આપણને શીખવે છે કે જો આપણે આપણા મનને સ્થિર રાખવાનું શીખીશું તો કોઈ પણ પરિસ્થિતિ આપણને લાંબા સમય સુધી ખલેલ પહોંચાડી શકશે નહીં. પાંચમો અને છેલ્લો પાઠ આપણને જીવનના સાચા હેતુ વિશે જણાવે છે અને તે છે ધર્મનું પાલન કરવું. રામાયણનો સંપૂર્ણ સાર એ છે કે માણસે દરેક પરિસ્થિતિમાં ધર્મના માર્ગે ચાલવું જોઈએ. ધર્મનો અર્થ માત્ર પૂજા જ નથી, પરંતુ સાચું કામ કરવું અને સત્યને સમર્થન કરવું. અન્યો માટે દયા અને આદર, પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવી એ જ સાચો ધર્મ છે. જ્યારે વ્યક્તિ આ માર્ગ પર ચાલે છે ત્યારે તેનું જીવન આપોઆપ સફળ અને સાર્થક બની જાય છે. જો આપણે આ બધા ઉપદેશોને એકસાથે જોઈએ તો આપણે સમજીએ છીએ કે રામાયણ માત્ર એક વાર્તા નથી, પરંતુ તે જીવન જીવવાની સંપૂર્ણ કળા છે. આ આપણને દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે. તે આપણને સાચા નિર્ણયો લેવાનું, આપણા મનને નિયંત્રિત કરવાનું અને આપણી ક્રિયાઓને શુદ્ધ રાખવાનું શીખવે છે. આજે જરૂર એ છે કે આપણે આ ઉપદેશો ફક્ત સાંભળીએ કે વાંચીએ નહીં, તેના બદલે તેને તમારા જીવનમાં લાગુ કરો. કારણ કે જ્યાં સુધી જ્ઞાન માત્ર શબ્દોમાં જ રહે છે ત્યાં સુધી તે આપણા જીવનને બદલી શકતું નથી. પરિવર્તન ત્યારે આવે છે જ્યારે આપણે જ્ઞાનને વ્યવહારમાં મૂકીએ. અને જ્યારે વ્યક્તિ આ ઉપદેશોને પોતાના જીવનમાં જીવવાનું શરૂ કરે છે ત્યારે તેનું દરેક પગલું યોગ્ય દિશામાં આગળ વધવા લાગે છે. અને આ રામાયણનો સાચો સંદેશ છે. આ તેનો વાસ્તવિક હેતુ છે. મિત્રો, રામાયણના આ 25 ઉપદેશો માત્ર સાંભળવા કે વાંચવા માટે નથી, પરંતુ તેને તમારા જીવનમાં અમલમાં મૂકવા જોઈએ. ઉપાડવા માટે. ધ્યાનથી જોશો તો આપણા જીવનની દરેક સમસ્યાનું સમાધાન આ બધી શિખામણોમાં છુપાયેલું છે. પછી તે સંબંધો હોય, નિર્ણય લેવાનો હોય, મુશ્કેલ સમયમાં પોતાની જાતને સંભાળવાનો હોય કે પછી સાચા અને ખોટા વચ્ચેની પસંદગી કરવી હોય. રામાયણ આપણને દરેક પગલે સાચો રસ્તો બતાવે છે. જો તમને ફક્ત આ વસ્તુઓની જરૂર હોય તેમને તમારા જીવનમાં સમજવા અને અપનાવવા. આજનો માણસ બહારની દુનિયામાં ઘણો હાંસિલ કરવા માંગે છે, પણ અંદરથી નબળો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો આપણે રામાયણના આ ઉપદેશોને આપણા જીવનમાં સમાવી લઈએ તો આપણું મન તો શાંત થશે જ, પરંતુ આપણું જીવન પણ સંતુલિત અને સુખી બનશે. સ્મૃત્યા. યાદ રાખો, પરિવર્તન એક દિવસમાં નથી આવતું, પરંતુ જો તમે દરરોજ એક નાનો પાઠ પણ અપનાવવાનું શરૂ કરો છો તો ધીમે ધીમે તમારું આખું જીવન બદલી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને કોઈ પણ પાઠ તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો આ વિડિયોને લાઈક કરો. તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આ અમૂલ્ય ઉપદેશોનો લાભ લઈ શકે. અને જો તમે આવા વધુ પ્રેરણાદાયક અને જ્ઞાનથી ભરપૂર વિડિયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે રામાયણ માત્ર એક પુસ્તક નથી, પરંતુ જીવનનો પ્રકાશ છે, જે આપણને અંધકારમાંથી બહાર કાઢીને સાચા માર્ગ પર લાવે છે. માર્ગ પર ચાલતા શીખવે છે. ફક્ત તેને સાંભળશો નહીં, તમારા જીવનમાં આ જીવવાનો પ્રયાસ કરો, કારણ કે જ્યારે તમે આ કરશો ત્યારે તમને લાગશે કે તમારું જીવન ખરેખર બદલાવા લાગ્યું છે. વિજય.